તો કચ્છી કોટન ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. પ્યોર કોટન આવશે અને આ ડ્રેસ તમે જોબ ઉપર અથવા તો ઘરે પહેરવા હોય અથવા તો ક્યાંય બહાર જવા આવવામાં પહેરવા હોય તો અને જો તમારે આ ડ્રેસ ખરીદવા હોય તો આપણે ઓનલાઈન તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા પહોંચાડીશું. ખાસ કરીને અત્યારે છે ને આ શ્રાવણ મહિનામાં જીવંતિકામાંનું વ્રત આવશે તો ત્યારે બધાને રેડ વ્હાઇટ કપડાં પહેરવાના હોય છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો કચ્છી કોટન ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. પ્યોર કોટન આવશે અને આ ડ્રેસ તમે જોબ ઉપર અથવા તો ઘરે પહેરવા હોય અથવા તો ક્યાંય બહાર જવા આવવામાં પહેરવા હોય તો પહેરી શકો. એ ટાઈપના સરસ છે, પ્યોર કોટનના અને અલગ અલગ પ્રિન્ટના છે. અને જો તમારે આ ડ્રેસ ખરીદવા હોય તો આપણે ઓનલાઈન તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા પહોંચાડીશું. વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવશે, તેમાં તમે કોન્ટેક કરી શકશો. તો ચાલો એક એક ડ્રેસ બતાવતી જાઓ. જે ડ્રેસ તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ નંબર ઉપર શેર કરજો અને આગળની પ્રોસેસ હું જણાવીશ ઓનલાઈન કઈ રીતે લેવાય. અને જો રાજકોટમાં જ રહેતા હોય અને ઘરે આવીને ખરીદી કરવી હોય ને તો એડ્રેસ પણ આપીશ. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જાઉં. સૌથી પહેલાં આ જોઈએ, પિંક કલરનો છે, ગુલાબી કલરનો. આ ડિઝાઇનમાં અત્યારે આપણી પાસે એક જ છે, કેમ કે આના બીજા કલર વેચાઈ ગયા છે. જેમાં અત્યારે અવેલેબલ હશે એ કહીશ હું તમને, અને જે વેચાઈ ગયા છે એમાં કહી દઈશ કે આમાં એક જ છે કે બે છે. જો આ ટોપ છે, એકદમ સોફ્ટ કોટનમાં આવશે અને ઝીણી પ્રિન્ટમાં છે. જો સરસ આની ડિઝાઇન છે અને આ એની સલવાર આવશે આ રીતની પ્રિન્ટેડ, અને એનો દુપટ્ટો છે. દુપટ્ટો હું તમને બતાવતી જઈશ કે દુપટ્ટા કેવા આવશે. ફૂલ સાઇઝના દુપટ્ટા આવશે સોફ્ટ કોટનમાં. જો આ રીતનો દુપટ્ટો આવશે ફૂલ સાઇઝમાં. બોર્ડરની સાઈડ આ રીતનો આવશે અને વચ્ચે જે સલવારની પ્રિન્ટ છે એ ટાઈપની ડિઝાઇન આવશે. કલર એવો સરસ છે, પિંક, અને એકદમ સોફ્ટ કોટન, મલ કોટન આવે ને એવું સોફ્ટ કોટન. હવે બીજો જોઈએ. હવે આ પર્પલ કલરમાં છે, ઘાટો જાંબલી અને લેરિયા પ્રિન્ટમાં છે. અને આમાં અત્યારે આપણી પાસે બે કલર અવેલેબલ છે, બીજા વેચાઈ ગયા છે. જો ડાર્ક પર્પલ લેરિયા ડિઝાઇનમાં આવશે. અને સલવાર બતાવું. જો સલવાર આ રીતની લાઇનિંગવાળી આવશે. અને હવે દુપટ્ટો બતાવું. દુપટ્ટા બધા ફૂલ સાઇઝના જ આવશે, પ્યોર કોટનમાં, એકદમ સોફ્ટ કોટન. આ છે ને તમારે જોબ ઉપર પહેરવો હોય તો મજા આવે, પ્યોર કોટનમાં છે એટલે આ રીતના આવશે. અને હવે આનો બીજો કલર છે એ બતાવી દઉં. હવે એનો બીજો કલર છે મહેંદી કલર. આ એવો સરસ છે. જુઓ આ એનું ટોપ છે મહેંદી કલરનું. જુઓ એકદમ સોફ્ટ કોટન આવશે, પહેરવાની મજા આવે. અને એની સલવાર છે, આ રીતની એની ડિઝાઇન આવશે. અને એનો દુપટ્ટો મહેંદી કલરનો. જો આ રીતની ડિઝાઇન આવશે દુપટ્ટાની, ફૂલ સાઇઝનો દુપટ્ટો આવશે. લેરિયામાં બે પીસ હતા તો બે બતાવી દીધા. હવે બીજી ડિઝાઇન જોઈશું. હવે આ જુદી ડિઝાઇન છે અને આમાં 4 થી 5 કલર છે. એ બધાય કલર તમને બતાવીશ. બધાય કલર સરસ છે. જેમાં છે ને એમાં કહીશ કે છે. જો ડાર્ક પર્પલ ડિઝાઇન એવી સરસ છે એની. આ એની સલવાર છે લાઇનિંગવાળી. અને દુપટ્ટો બતાવું. દુપટ્ટા છે ને લગભગ બધામાં સેમ જ આવશે, આપણે જે પહેલાં જોયા ને એ ટાઈપના. જો આ રીતનો દુપટ્ટો છે ફૂલ સાઇઝનો. હવે બીજો કલર બતાવું. હવે આ એનો બ્લુ કલર છે અને બહુ જ સરસ આનો બ્લુ કલર છે. જો જોઈને જ ગમી જાય એવો.
એનો ટોપ પહેલાં બતાવી દઉં. જો આવું ટોપ આવશે અને એની સલવાર આવશે આ રીતની લેરિયા ટાઈપ. અને હવે એનો દુપટ્ટો બતાવું. બ્લુ કલર એટલે આનો કલર છે ને બ્લુ એકદમ સરસ લાગે ને એવો બ્લુ છે, ગમે છે એવો. જો આ રીતનો દુપટ્ટો આવશે, બહુ જ સરસ છે. જુઓ હવે બીજો કલર બતાવું. હવે આ જો એનો ચોકલેટ કલર છે, બહુ જ સરસ છે અને આ બધાય બહુ પસંદ કરે છે. આની પહેલાં છે ને એક આવો પીસ હતો ને ત્યારે બધાએ એ જ કલર માંગતા હતા કે અમારે એ જ કલર જોઈએ, ચોકલેટ કલર. જો બહુ સરસ લાગે. અને આ એની સલવાર ઝીણી પ્રિન્ટમાં જો. અને દુપટ્ટો બતાવું. આ ડ્રેસ છે ને પહેરવાની બહુ મજા આવે. જે લોકો કાયમ મારા વિડીયો જોતા હશે ને એ જોતા હશે કે હું પણ આવા 2-3 ડ્રેસ પહેરું છું અને પહેરવાની બહુ મજા આવે, બિલકુલ ગરમી ન થાય એમાં. જો દુપટ્ટો ઝીણી ડિઝાઇનમાં, બોર્ડર ઉપર કેરીવાળી ડિઝાઇન છે આની. જો આ રીતને. અને હજી આમાં 2 કલર છે બતાવ. હા એનો મહેંદી કલર છે, આ એવો સરસ છે. જો આ ટોપ છે આ રીતનો મહેંદી કલરનો, અને આ છે એની સલવાર આ રીતની. અને આ એનો દુપટ્ટો, ફૂલ સાઈઝમાં દુપટ્ટો આવશે, એકદમ સોફ્ટ મલ કોટનમાં. આ રીતનો દુપટ્ટો આવશે. હજી એક કલર છે આમાં બતાવું. હવે આ જો રેડ કલરમાં છે, રેડ અને વ્હાઈટ. ખાસ કરીને અત્યારે છે ને આ શ્રાવણ મહિનામાં જીવંતિકામાંનું વ્રત આવશે તો ત્યારે બધાને રેડ વ્હાઈટ કપડાં પહેરવાના હોય છે, તો તેના માટે આ ખાસ કામમાં આવે એવો ડ્રેસ છે રેડ વ્હાઈટમાં. આ સ્પેશિયલી છે ને રેડ કલર એટલા માટે જ લઈ આવી છું. જો બતાવું. રેડ કલરનું એનો ટોપ છે. એમાં છે ને એવી રીતે હોય, રેડ ને વ્હાઈટ જ હોવું જોઈએ, એમાં યલો કલર ના આવવો જોઈએ ક્યાંય. તો આ એ ટાઈપનો છે રેડ ને વ્હાઈટમાં. જો એની સલવાર છે બાંધણી ડિઝાઇનમાં, રેડ વ્હાઈટ. અને આ દુપટ્ટો છે, દુપટ્ટો આખો રેડ વ્હાઈટમાં જ આવશે. એટલે ખાસ જે લેડીઝ બધી જીવંતિકામાંનું વ્રત રહેતા હોય ને એને ખાસ કામમાં આવે એવો છે. જો આ રીતનો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે રેડ વ્હાઈટમાં. હવે બીજી ડિઝાઇન આવશે. આની ડિઝાઇન બધી પતી ગઈ, 4 થી 5 કલર હતા આમાંય, અને હવે નવી ડિઝાઇન આવશે. ચાલો જોઈએ. હવે આ નવી ડિઝાઇન અહીં, અને કલર એ જોવો પિંક કલર, કલર એવો સરસ છે. જો એનો ટોપ બતાવું. આ રીતનો એનો ટોપ આવશે ઝીણી ડિઝાઇનમાં. આમાં અમુક કલર છે ને વેચાઈ ગયા છે, જેટલા છે અત્યારે અવેલેબલ એ બતાવીશ. જો એની સલવાર છે અને આ એનો દુપટ્ટો પિંક કલરનો. આખો ડ્રેસ છે ને એક જ કલરમાં આવશે. જો આ રીતનો દુપટ્ટો આવશે ફૂલ સાઈઝનો. હવે બીજો કલર બતાવું. હવે એનો મહેંદી કલર છે. આમાંય બધાય કલર સરસ છે. જો આ રીતનો મહેંદી કલર. આ એની સલવાર છે અને એનો દુપટ્ટો આવશે પ્યોર કોટનમાં, એકદમ સોફ્ટ. જો આ રીતની ડિઝાઇન આવશે એની ફૂલ સાઈઝમાં. હવે બીજો કલર બતાવો.
હવે આ બ્લુ કલર આવ્યો પાછો. આમાં છે ને ડિઝાઇન ફરે પણ કલર છે ને અમુક એના નક્કી જ હોય. બ્લુ, મહેંદી, ગુલાબી, ચીકુ કલર, એ રીતે અમુક કલર નક્કી જ હોય એના, કે એ જ કલર આવે, ખાલી ડિઝાઇન ફરે. જો આ રીતની એની ડિઝાઇન છે. આ ટોપ છે, આ સલવાર છે અને આ દુપટ્ટો છે. ઘણા લોકો છે ને એ રીતે કરતા હોય છે કે સલવારનું મટીરિયલ હોય ને એનુંય ટોપ કરાવે, અને જે ટોપ હોય એનુંય ટોપ, એટલે બે ટોપ કરાવી નાખે અને એની સાથે અમુક લોકો લેગિન્સ પહેરતા હોય, મેચિંગમાં આવતી હોય એની રીતે. ઘણા લોકો એવું કરે છે. જો આ દુપટ્ટો છે ફૂલ સાઈઝનો, ઝીણી ડિઝાઇનમાં. અને હજી એક કલર છે એ બતાવું. હવે આ જો આ નવો જ કલર છે. કોફી નથી, બ્રાઉન નથી અને મરૂન ઉપર નથી, બધો મિક્સમાં છે, કે કાંઈક એ અલગ જ કલર છે. જો આ રીતનો એનો ટોપ આવશે અને આ એની સલવાર છે. જો આમાં સલવારની પ્રિન્ટ અલગ આવશે, ફૂલવાળી આવશે. અને આ એનો દુપટ્ટો સેમ કલરનો. આ નવો કલર છે. જો આ રીતની ડિઝાઇન આવશે દુપટ્ટામાં. સલવાર ફૂલવાળી છે એટલે ફૂલવાળી પ્રિન્ટ છે આમાં. તો બધા જ કોટનના ડ્રેસ આપણે તમને બતાવી દીધા છે. આમાંથી કોઈ પણ ડ્રેસ તમને ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ નંબર પર મોકલજો, અને ઓનલાઈન કઈ રીતે આગળ પ્રોસેસ કરી હું તમને જણાવીશ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.